હજરત હરીશભાઈ આજે સૈયદ સાહેબ જે યાત્રા લઈ નીકળે છે એ બાબતમાં આપ શું કહેશો? વિરમગામમાં વધારે છે. થોડા મહિના પહેલાં કાશ્મીરના પહેલગામમાં સમગ્ર માનવતાને શર્મસાર કરે એવી ઘટના આતંકવાદીઓ દ્વારા બની હતી અને આમનો ઉદ્દેશ હતો કે ભારતની અંદર ધાર્મિક યુદ્ધ થાય અને ધાર્મિક યુદ્ધના માધ્યમથી એકબીજા સામસામે ઊભા રહે. પરંતુ આ દેશના નાગરિકોએ ધાર્મિક એકતાને જાળવી રાખવાનો વિશેષ પ્રયાસ કર્યો હતો અને એ બાદ સમગ્ર દેશની અંદર આ માનવતાને જે શર્મસાર કરવાની ઘટના બની એના વિરુદ્ધમાં દરેક સમાજના ધર્મના લોકો મેદાને આવીને જડબતોડ જવાબ આતંકવાદીઓને મળે એના માટેના કામો અને પ્રયાસો કર્યા છે. આપણા ગુજરાતની અંદર પણ જામજોધપુરના એક સદ્દામભાઈ સૈયદ કાદરીએ પોરબંદરથી લઈને છેક પહેલગામ સુધી અહિંસા યાત્રા કરીને સમગ્ર દેશની અંદર ને ખાસ કરીને આપણા ગુજરાતમાં એક સુંદર મજાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. ઓપરેશન સિંદૂર પણ આ દેશની અંદર એક એકતાનું બિંદુ બન્યું હતું અને એની અંદર સદ્દામભાઈ કાદરી છેલ્લા લગભગ 16-17 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં પગપાળા યાત્રા કરીને લોકોને જાગૃત કરવાનું કામ, લોકોને એકજૂટ કરવાનું કામ અને એનાથી પણ વિશેષ એમનો એવો પ્રયાસ છે કે રાજ્યના લોકો જે પણ પોતાની અનુકૂળતા મુજબ ફંડ રાઇઝ કરે અને એ ફંડ જે પહેલગામમાં શહીદ થયા એ પરિવારોને મળે એવો એમનો એક સુંદર અને વિશેષ વિચાર છે. આજે વિરમગામ એ આવ્યા છે, અહીંયાના યુવાનો, મુસ્લિમ સમાજ હોય, હિન્દુ સમાજ હોય, બધા જ લોકોએ એમનું હૃદયના ભાવથી સ્વાગત કર્યું છે. એમના મુખે પણ એક સારી વાત સમજવા મળી કે પ્રશાસન હોય કે સામાન્ય લોકો હોય, સૌ લોકો એમને આ પોતાની યાત્રામાં બધી જ રીતે સહયોગ આપવાનું કામ કરે છે. હું પણ આપના માધ્યમથી હવે પછીનો જો યાત્રાનો રૂટ છે એમાં પણ ગુજરાતના લોકો એમને સહયોગ આપે, એમની સાથે જોડાય અને આ માત્ર એક ધાર્મિક ભાવના નથી પણ હિન્દુત્વની, મુસલમાનોની કે સમગ્ર દેશની જે ધાર્મિક ભાવનાઓ માનવતા સાથે જોડાયેલી છે એ માનવતાની ભાવના વધુ મજબૂત બને. હિન્દુ મુસલમાનને બાદ કરીને માત્ર માનવતાને હંમેશા મહત્ત્વ આપીએ એ ભાવ સદ્દામભાઈ કાદરીનો છે. અમે બધા જ એમની સાથે હૃદયના ભાવથી એમને શુભેચ્છા પાઠવીએ છીએ અને વિરમગામમાં તમામ સમાજ અને ધર્મના લોકોએ એમનું જે રીતે સ્વાગત કર્યું છે એ સાબિત થતું હોય છે કે જ્યારે પણ આતંકવાદી વિરુદ્ધની લડાઈ આવશે તો એમાં હિન્દુ અને મુસલમાન એક થઈને લડશે. આતંકવાદને કોઈ પણ ભોગે ભારત દેશ ઉપર હાવી નહીં થવા દઈએ એ ભાવ સાથેની આ યાત્રામાં અમે લોકો એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જે કંઈ લોકો આર્થિક સક્ષમ હોય, ચાહે 1 રૂપિયો આપી શકે, કોઈ 1000 રૂપિયા આપી શકે, તો આમને બારકોડના માધ્યમથી સ્કેન કરીને જે પણ કાંઈ એમને મદદ થાય એ કરજો, જેથી કરીને આપણે 27 જે શહીદ થયા છે પહેલગામમાં એ પરિવારોને નાની મોટી મદદ કરી શકે.